તો શું મિત્રો દશામાના વિસર્જન કરવા ગયા એ લોકો ઘણા લોકો ડૂબી ગયા. જે મિત્રો તમે સાવધાન થઈ જજો મિત્રો, કેમ કે તમે પણ દશામાના વિસર્જન કરવા જતા હોય અને વિદાય દેવા જતા હોય, એટલે સાવધાન જજો અને ઊંડા પાણીમાં ઉતરતા નહીં અને ઊંડા પાણીમાં જતા પણ નહીં, કેમ કે ક્યાંક ખાડો આવ્યો અને ક્યાંક તમે ડૂબી જશો તો દશામાની સાથે સાથે તમે પણ વિસર્જન થઈ જશો. જી હા મિત્રો, કેમ કે તમને બધા લોકોને ખબર છે કે જ્યારે જ્યારે પણ દશામાના વ્રત આવે છે અને વિસર્જન કરવાનો સમય આવે છે ને, ત્યારે ઘણા લોકોના સમાચાર પણ આવતા હોય છે કે ઘણા લોકો દશામાના વિસર્જન કરવા ગયા અને ત્યાં મોત થઈ ગયું. જે એમ તો ડૂબતા મોત થઈ ગયું. એટલે તમે પણ સાવધાન થઈ જજો અને સાવચેતીમાં રહેજો અને ઊંડા પાણીમાં ઉતરતા નહીં. તમારામાં જેટલી હિંમત હોય, તમારામાં જેટલી કોશિશ હોય એટલા પાણીમાં ઉતરજો. અને ના, એવું નથી કેતો કે બહુ નથી ઉતરવાનું, પણ હા, તમારે સાવધાન રહેવાનું. જે મિત્રો, કેમ કે તમારામાં સહનશક્તિ હોવી જોઈએ. જે મિત્રો હાલશો છે, તમે બધા લોકો જોતા હશો કે આજે એમ કહેવાય કે દશામાને વિસર્જન કરવા જવાના છે, વિસર્જન કરવાના છે અને વિદાય દેવાના છે. જે મિત્રો આખું ગુજરાત જેટલા પણ માતાજીના દશામાના વ્રત રહ્યા છે ને, એ બધા જે મિત્રો ઘણા લોકો જશે દરિયા કિનારે જશે, ઘણા શેત્રુંજી કાંઠે જશે અને ઘણા લોકો કઈ ધામમાં પણ જશે. જે મિત્રો જ્યાં પાણી હોય ત્યાં, જે મિત્રો ખોડિયારમાં એ પણ જઈ શકે. જે મિત્રો, તો તમે પણ સાવધાન રહેજો અને તમે પણ સાવધાન રહેજો અને તમે પણ જોઈ આવીને દશામાનું વિસર્જન કરજો. અને જ્યાં લગીને તમારો પગ પહોંચે ત્યાં લગીને રહેજો અને આગળ વધજો તો ખાડો બાડો આવ્યો તો અહીંયા તમે પણ ઈ ખાડામાં ડૂબી જશો. એટલે સાવધાન થઈ જજો. તો તમારું શું કેવું છે કમેન્ટમાં જણાવો અને અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ શેર. જય હિન્દ, જય ભારત.